નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સરપંચો ગામની દશા અને દિશા બદલી રહ્યા છે। સરપંચ પદે ચૂંટાયા બાદ ચૂંટાયેલા સરપંચ મતદારોએ તેમના પર રાખેલો વિશ્વાસ સ્થાપિત કરવા ગામમાં જનસુખાકારીના કામો શરૂ કર્યા છે। ત્યારે મોડાસા તાલુકાની માથાસુલિયા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સરપંચ શાંતાબેન બામણિયાએ ગામમાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તા પર રેફું નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદને કારણે રસ્તા પર કાદવ કીચડ જેવી સમસ્યાને કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવતા હતા, ત્યારે સરપંચ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે। તો આગામી સમયમાં વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે, જેના પર પ્રજાજનોને પડતી સમસ્યા મોકલી શકાશે, જેનો પંચાયત દ્વારા નિકાલ લાવવા પ્રયાસ હાથ ધરાશે। ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણિયા શાંતાબેન બાલુજી, મારા માતાશ્રી, મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર જવર માટે તકલીફ પડતી હતી, તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે નડતરરૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય, રોડ, રસ્તા, પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું। કેમ સરપંચ બનતાની સાથે જ ગામમાં કામગીરી શરૂ કરી, શું કહેશો મતદાતાઓને? મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવર જવર માટે વધુ તકલીફ પડે છે, તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી છે। આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે।